હિરલ, હા આદિને મીરા રોકાવાના હતા અને કેમ આવતા રહ્યા રોકાણા નહીં? મને જાણવા મળ્યું છે કે આદિ અને મીરા એના મમ્મીને ત્યાં ગયા ને તો એના મમ્મી બહારગામ જતા રહ્યા. મને એ સમજમાં નથી આવતું કે આપણો દીકરો એમને ગમતો કેમ નહીં હોય? શું ખામી છે આપણા દીકરામાં? એ તો આપણા દીકરાને ખબર હોય અને મીરાની મમ્મીને ખબર હોય, આપણને કેમ ખબર પડે? પણ એનું કારણ કોઈ જણાવે ને તોય આપણને ખ્યાલ આવે કે આપણો શું વાંક છે. આપણે કઈ પૂછવા થોડું જવાય કે મારો દીકરો આવ્યો ને તમે કેમ જતા રહ્યા? હા એ વાત પણ સાચી છે, પણ દીકરી અને જમાઈ આવે ને તો સામેવાળા પક્ષને કેટલો આનંદ થાય. અરે બહાર ગામ ગયા હોય તો દોડીને ઘરે આવે, તો એને બદલે હા બહાર ગામ જતા રહી. એ તો કહેવાનું છે. હવે મમ્મી પપ્પા તમે અહીંયા કેમ બહાર બેઠા છો? હા બસ બેટા અમે ચર્ચા કરતા હતા. કઈ વાતની ચર્ચા મમ્મી? કઈ થયું છે? ઘણું બધું થયું છે બેટા. અમે એ વિચારતા હતા કે મીરાઓ ને આદિ બે ગયા છે રોકાવા માટે અને પાછા કેમ આવી ગયા? રોકાણા કેમ નહીં? પપ્પા એકચ્યુઅલીમાં મમ્મી ઘરે નહોતા ને એટલા માટે. હવે મમ્મી ના હોય તો કોની પાસે રોકાવાનું? અને સ્વીટી પણ જોબ કરે છે સ્કૂલમાં, સવારે જતી રહે તો સાંજે આવે, એટલે અમે લોકો એમ જ ન રોકાયા, બીજું કંઈ નથી. બેટા મને બધી વાતની ખબર છે. હું જે પૂછું ને એનો સાચો જવાબ આપજે. પૂછો મમ્મી. મને એ નથી સમજાતું કે તારા મમ્મીને આ આદિ કેમ નથી ગમતો? આદિમાં કઈ વાંક છે? એનો કોઈ ગુનો છે? તો શું કામ તારા મમ્મી એની સાથે અણગમો કરે છે? અને એ પણ ખબર છે કે તમે લોકો ત્યાં રોકાવા ગયા ને તારા મમ્મી બહારગામ જતા રહ્યા. આ તો ક્યાંનો નિયમ? હું પણ એ જ વિચારું છું મમ્મી કે મમ્મીને પૂછું કે એમને આદિત્યથી શું વાંધો છે. ઘણી વાર ટ્રાય કરી છે કે વાત કરી જો, પણ મમ્મી કઈ વાત કરે તો ને. અને ખરેખર તો સૌથી સારો જવાબ તો મીરા બહુ તમને જ મળે. તમારા મમ્મી બીજા બધા સાથે ગમે તેમ વાત કરે પણ તમારી સાથે તો સારા વર્તનથી જ વાત કરે ને. હા પપ્પા, કરવી તો જોઈએ, કારણ કે અમારો સંબંધ માં અને દીકરીનો છે. દુનિયાનો સૌથી સારો સંબંધ, સૌથી ગાઢ સંબંધ. પણ હવે શું થાય? મમ્મી શું વિચારીને બેઠા હોય એ મને તો ખબર નથી ને. મમ્મી કંઈ સારું વિચારતા હશે ને તો જ મોઢું બંધ રાખીને બેઠા હશે. બાકી મારા મમ્મી એવા છે કે એક વાતના 4 જવાબ આપે કોઈ પણ. પપ્પા આ વાત તમે તો આજે કીધી, મારા મનમાં તો ક્યારથી ચાલી રહી હતી. તમે ચિંતા ન કરો, હું જલ્દી જ બધું જાણીને તમને કહીશ. અને હા, આપણે એમના વિચારો બદલાવાની કાંઈ વાત નથી કરવાની, એના મનમાં શું ચાલે છે એ જાણવાનું છે. હા પણ એ પણ તો વાત કરીશ ત્યારે જ ખબર પડશે ને કે એમનું ખબર પડી જશે. આપણે એક કામ કરીએ, આ મમ્મીને ફોન કરું છું ને તો મમ્મીનો ફોન નથી લાગતો, તો હું સ્વીટીને મળી અને વાત કરી છું. કદાચ સ્વીટીને કાંઈ ખબર હશે ને તો એ મને જરૂર કહેશે. પણ બેટા બધું તું વધારે ન પૂછતી હો, નહીતર પાછું તને પણ તકલીફ પડશે. મમ્મી સ્વીટી મારી બેન છે, એની સાથે હું કોઈ પણ વાત ખુલીને કરી શકું છું. અરે વ્યક્તિ કોઈ પણ હોય એને જાણકારી લેવામાં કઈ થોડું મન દુઃખ થવાનું છે. હા પપ્પા, હવે તમે લોકો આ બહેસ ન કરો. ચલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. થોડી વારમાં આવી જઈશ. જય શ્રી કૃષ્ણ. ઓ ગોડ, આ ટીચર તે બનવું ને બહુ મોટું કામ છે. કેટલું સંભાળવું. અરે દીદી, આ હમણે તો આવ્યા હતા, બીજી વખત કેમ ધક્કો ખાવો પડે? કેમ તને ના ગમ્યું કે મારી બેન બીજી વખત આવશે તો બીજી વખત ચા બનાવવી પડશે એટલે? શું તમે તે એવી વાત નથી, પણ આ તમે આવી રીતે કોઈ દિવસ આવતા નથી ને એટલે પૂછું છું. સ્વીટી, સાચું કહું ને તો મમ્મીને ફોન કરું છું ક્યારની, મમ્મીના ફોન લાગતા જ નથી. અને તને ખબર છે આજે તો મારા ઘરમાં પણ આ જ વાત ચાલતી હતી
કે મમ્મી અને આદિત્યને વાંધો શું છે, મમ્મી આદિત્ય સાથે કેમ આવું કરે છે. મીરા દીદી, હું સાચું કહું ને તો મને એવું લાગે છે કે આદિ જીજુને તો મમ્મી સાથે કોઈ પ્રોબ્લેમ નથી, નહીતર તો એ અહીંયા ઘર સુધી આવે નહીં. પણ મમ્મીને શું તકલીફ છે ને એ કઈ ટપ્પો પડતો નથી. પણ તું મમ્મીની સાથે હોય છે, 24 કલાક ભેગી રહેતી હોય તો તું પૂછી ન શકે કે મમ્મી તમને એવો તો શું વાંધો છે જીજુથી? મમ્મીએ રાજી ખુશીથી લગ્ન કરાવી આપ્યા છે, આદિ પણ મને બહુ સારી રીતે સાચવે છે, એના મમ્મી પપ્પા પણ આટલા વ્યવસ્થિત છે, તો પછી શું પ્રોબ્લેમ છે? દીદી, તને શું લાગે છે મેં ટ્રાય નહીં કરી હોય મમ્મીને પૂછવાની? એક વાર નહીં, બે વખત પૂછ્યું છે, પણ મમ્મીને તો એવું જ લાગે છે કે હજી હું નાની જ છું. હવે એને કેમ સમજાવું કે દુનિયાની સમજ મને છે, પણ કોઈ વાતે માનતા જ નથી. અને બીજી વાત રહી એ કે જિદ્દી તો એ પહેલેથી છે, એટલે ગમે તે કહીએ ને પોતે ધાર્યું હોય ને એ જ કરે. સાચી વાત છે તારે, મમ્મીને સમજાવવાને એ અશક્ય વસ્તુ છે, તો પણ શું થાય? હવે મારે તો સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે. આ બાજુ મમ્મી કાંઈ કહેતા નથી અને પેલી બાજુ એ લોકો મને પૂછ્યા જ કરે છે. હું શું કરું? સાચું બોલું કે ખોટું? જો બેન, બોલવું તો સાચું જ જોઈએ, કારણ કે નથી મને ખબર કે નથી તને ખબર કે વાતમાં શું છે, તો આપણે એને ખોટા બહાના શું કામ બતાવીએ? અને નહીં ને હકીકત કંઈક બીજી નીકળી તો પાછું એ બધું સમાધાન કરાવવાનું. એની કરતા મગજમારી જ ના થવી જોઈએ. હવે આપણે મમ્મીને કેટલું સમજાવીએ? એ આપણા વડીલ છે કે આપણે? છોડ, મને તો એમ હતું કે તને કઈ વાતની ખબર હશે એટલે પૂછવા આવી હતી. તું ખોટી હેરાન ન થા, ખબર તો પડશે ને આજ નહીં તો કાલ. મમ્મી કહેશે તો ખરા જ ને. કહેશે નહીં, એમને કેવું જ પડશે. કઈ આખી જિંદગી થોડી આવી રીતના ચાલશે? અને આટલી બધી તકલીફ હતી તો પછી લગ્ન જ શું કામ કરાવ્યા? ત્યારે જ ના પાડી દેવાય ને. સાચી વાત છે. ચલ તો હું રજા લઉં. હવે શું રજા લઉં? હવે આવ્યા છો તો ચા નાસ્તો કરી જાઓ, પછી કહેશે ચા બનાવવાની તકલીફ પડી. સ્વીટી, મમ્મી પપ્પા રાહ જોતા હશે ને, એટલે જવું પડે એમ છે, પછી આવીશ. કાઈ નહીં બેન, સાંભળ, ચિંતા ના કરતી હો. હા તો પણ એક વખત હું મમ્મીને મારી રીતે વાત કરીશ. હા, તું જાણવાની કોશિશ કરજે કે શું છે, પછી મને કહેજે. ઓકે, ચાલો જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને વહેલી પાછી આવજે. આજે આવી એમ જ? હા, બસ એમ જ. બાય બાય. મીરા દીદીની વાત એકદમ સાચી છે. મમ્મીને શું થઈ ગયું છે? આટલો બધો અણગમોય સારો નહીં. ખબર છે કે દીકરી ત્યાં દીધી છે, તોય છતાં આવું કરે છે. પપ્પા, કેમ મને ફોન કરીને બોલાવ્યો? કઈ કામ હતું? હા બેટા, કામ હતું. બોલો ને. હું એમ કહેતો હતો કે હવે તારા સાસુ ઘરે આવી ગયા છે, તો એકવાર જઈને તમે મળી જાઓ ને. મારે એમને મળવું જ નથી, મારે એમનું મોઢું જ નથી જોવું. શું કામ તમે એને યાદ કરો છો? મને ખબર છે તું એનાથી નારાજ છે. હું નારાજ છું એનાથી પપ્પા? તમને બધી વાતની ખબર છે કે મેં જ્યારે એને મળવાની કોશિશ કરી કે વાત કરવાની કોશિશ કરી તો એ મારી સાથે વાત કરવા નથી માંગતા, મને મળવા નથી માંગતા, તો મારો શું વાંક છે એમાં? અરે પણ એટલે જ તો તું નારાજ છે ને. એ તારાથી નારાજગી બતાવે છે તો તું નારાજ થયો છે ને, બાકી તને ક્યાં કઈ વાંધો હતો? એટલા માટે મેં નક્કી જ કર્યું છે, મારે એમનું કઈ કામ નથી. એમને એમની રીતે જીવવા દો ને મને મારી રીતે જીવવા દો. આપણે એને મળીને કઈ લાભ નથી લેવો, પણ આપણને કમસે કમ જાણવા તો મળે ને કે ભાઈ એમને તારાથી શું પ્રોબ્લેમ છે. હશે, જો એમને કહેવાની ઈચ્છા થશે તો તમને મળવા આવશે, ઘરે આવશે, ઘરે આવીને મારી સાથે વાત કરશે તો ખબર પડી જશે. અરે જો એને તારી સાથે બેસીને ખુલાસો કરવો જ હોય તો તું એમના ઘરે જાય, તો એ બહાર શું કામે જતા રહે? તારી સાથે વાત કરે, તને જે કંઈ પ્રોબ્લેમ હોય એ જણાવે તો સોલ્વ થઈ જાય. પપ્પા પ્લીઝ યાર, તમે આ વાત કરવા માટે જો મને બોલાવ્યો હોય ને તો બહુ ખોટું કર્યું તમે. અરે બેટા, મારો કોઈ સ્વાર્થ નથી. મને તો એમ તો થાય ને કે મારો દીકરો એના સાસરિયામાં જાય અને એનું અપમાન થાય, એ મને કંઈ થોડું ગમતું હોય. તમે ફરી મારું અપમાન કરાવવા માંગો છો. તમે કહો છો ને કે હું મારા સાસુને મળવા માટે જાઉં. માની લો કે હું જાઉં અને કદાચ હું જઈશ, મને જોઈ જશે કે અચાનક જમાઈ આવ્યા છે અને ભાગી જશે તો મારું શું માન રહેશે? હા બેટા, કદાચ
તારી સાથે વાતચીત થાય અને ખુલાસો થઈ જાય તો આ વારંવાર તારું જે અપમાન થાય છે એ બંધ થઈ જાય કે નહીં, મારો એ હેતુ છે. તમારી વાત સાચી છે, સમજી શકું છું કે તમે આવું નથી ઈચ્છતા કે એ મારી સાથે ન બોલે. તમે આ અબોલાને તોડવા માંગો છો, પણ મને નથી લાગતું પપ્પા કે મારા સાસુ માનશે અને મારી સાથે વાત કરશે અને એને જે પણ દુખાવો હોય એ મને કહેશે. જો બેટા, તારી સાથે ગેરવર્તન કરતા હોય તો એનો ખુલાસો તું જ માંગી શકે, બાકી તો હું જઈને પૂછી લઉં ને કે વેવાણે તમને શું તકલીફ છે. અરે એમની દીકરી પૂછે જ છે ને, મારી સાલી સ્વીટી. હા, એમને પણ નથી કહેતા, કહે છે કે મને બસ નથી ગમતા. હવે શું કામ નથી ગમતા ભાઈ? નહોતો ગમતો તો ના પાડી દેવી હતી ને લગ્ન માટે. મેં ભાગીને લગ્ન નથી કર્યા મીરા સાથે. હા, અમે બંને પ્રેમ કરતા હતા, વાત અલગ છે, પણ તમને પૂછ્યું જ તું ને. એ વાત અલગ છે, ત્યારે કંઈ કદાચ પ્રોબ્લેમ ના હોય, પણ જ્યારે પ્રોબ્લેમ થયો છે ત્યારે તો બેસીને વાત કરવી જોઈએ ને કે ભાઈ તમારી આ ટેવ છે મને નથી ગમતી, કે તમે મારા ઘરે આવો છો એ નથી ગમતું, અથવા તો તમે મારી દીકરીને આ જરૂરિયાત પૂરી નથી કરતા એટલે મને નથી ગમતા. કંઈ ખુલાસો તો આપવો જોઈએ ને. લગ્ન પછી તરત દુખાવો શરૂ થઈ ગયો? હા, આ લગ્ન થયા પછી જ પ્રોબ્લેમ શરૂ થયા. એ પહેલા તો ઠીક છે, આપણે ક્યારે ક્યાંના ઘરે હું ગયો નહોતો અને કંઈ વાતચીત નહોતી કરી. લગ્ન કર્યા પછી જવાનું શરૂ થયું ઘરમાં, અને ઘરમાં જાઓ એટલે વાતચીત બંધ થઈ, બોલવાનું બંધ થયું, અરે મોઢું જોવાનું બંધ થઈ ગયું. અરે તને કોઈ ખરાબ આદત નથી, તું વ્યવસ્થિત કામ કરે છે, કમાય છે, તું વહુ બટાને હાચવે છે, બરાબર, તો પછી એને તારા પર નફરત શાના માટે હોવી જોઈએ? કદાચ બની શકે કે કોઈ એને ખાલી ખોટી કોઈ વાતમાં ભરમાવ્યા હોય અને તારી વિરુદ્ધમાં કહેવા હોય. તો રહેવા દેવાય એને. જો કોઈની વાતમાં એ આવી જતા હોય અને એ વાત માનીને જો અમારી સાથે બોલવાનું બંધ કર્યું હોય ને તો એને એમનેમ જ રહેવા દેવાય. તમે વિચાર તો કરો, મમ્મી સામે ક્યારેય ઊંચા અવાજે નથી બોલ્યો, અને મેં કોઈ દિવસ મીરા સાથે ખરાબ વર્તન નથી કર્યું, નથી કે સ્વીટી સાથે. તો પછી એમને પ્રોબ્લેમ શું છે? પણ એના કરતાં તું માની જા અને ખાલી એક વખત મારા માન ખાતર જઈ અને મળી લે, વાતચીત કરી લે. ઠીક છે, હું જઈ આવીશ. બસ હા, બસ. આજે નહીં જાઉં, અત્યારે પણ નહીં જાઉં, હું કાલે જઈશ. હા, તું કાલે જજે અને હું તને ક્યારે પછી મજબૂર નહીં કરું જવા માટે. બસ આ છેલ્લી વાર. સારું. હા બોલ ને સ્વીટી, ક્યારની મને કહેતી હતી કંઈક કહેવું છે. શું કહેવું છે બેટા? આ થોડી વાર શાંતિથી બેસવા દે ને. મમ્મી ગુસ્સો ના કરો, બેન અને બંને આવવાના છે. શું? મીરા અને આદિત્ય કુમાર આવે છે? હા તો શું થઈ ગયું? પણ તમે હસતું મોઢું રાખો ને. હા, આદિત્ય જીજુનું નામ સાંભળીને તમારું મોઢું કેમ પડી જાય છે? એ કંઈ નથી, પણ તને શું કામ એવું લાગે છે? સ્વીટી, મને એમ લાગે છે કે હું મંદિરે જતી આવું. આમ પણ હું મંદિરે ગઈ નથી અને મને દર્શન કરવાની ઈચ્છા થઈ છે. મીરા અને આદિત્ય કુમાર આવે તો તું એમને બેસાડજે, ચા નાસ્તો કરાવજે. જરાય નહીં હો, આની પહેલાંય તમે એ જ કર્યું હતું. આ જવાબ મારે દેવા પડે છે, અને ઘરના વડીલ તમે છો, તમારે છે ને હાજર રહેવું જરૂરી છે. દર વખતે હું ના સંભાળું બધું. અરે સ્વીટી, પણ એ વખતે તો મારે બહારગામ જવાનું હતું ને બેટા. અને અત્યારે તો તને ખબર છે કે હું મંદિરે આંટો મારીને આવી જઈશ, ત્યાં સુધી કદાચ એ લોકો પણ આવી જશે. એક દિવસ ના જઈએ તો કઈ તકલીફ છે? એ લોકો કઈ અહીંયા છે ને આખો દિવસ નથી રહેવાના. તમે પછી મંદિરે જઈ આવજો. મંદિરે પછી બેસવું હોય ને તોય બેસજો, બાકી અત્યારે એ લોકો આવે ને એને મળવું જ પડશે. સ્વીટી સમજ ને બેટા, આમ પણ જો પેલા ભજન મંડળી વાળા બેન પણ કહેતા હતા કે તમે તો કેટલાય ટાઈમથી દેખાતા નથી, તો મને જઈ આવવા દે ને. આવું શું કામ? નહીં હો મમ્મી, હવે મારે તમને મારા સમ દેવા પડે કે બેસતો શાંતિથી? અરે હું બેઠી જ છું ને, પણ મીરા અને આદિત્ય કુમાર આવે ત્યાં સુધી હું આવી જઈશ. એમ તો પણ આવવાના જ છે, હવે એનો ટાઈમ જ છે. અને આમ જો એમની સાથે છે ને સરખું બિહેવિયર કરજો હો, કઈ ઊંચ નીચ ના થાય. અરે મેં અરે આવો જય શ્રી કૃષ્ણ. આપ બેસો ને જીજુ, બેસો. જય શ્રી કૃષ્ણ, બેસો. જો મમ્મી કીધું તું ને કે હમણાં આવવાના જ છે. હા, મમ્મી કે એ લોકો આવે એની પહેલા હું મંદિર જઈ આવું. મમ્મી, કેટલાય સમયથી હું નોટિસ કરું છું કે જ્યારે હું અને આદિત્ય ઘરે આવી અને
તમને વાવડ મળે ને એટલે તમે ઘરે રહેતા જ નથી. તમે આવું જાણી જોઈને કરો છો કે પછી અજાણતા આવું કંઈ થાય છે મને સમજાતું નથી. આજે મને સમજાઈ ગયું કે એમને કઈ વાંધો છે મારાથી અને જાણી જોઈને જ કરે છે. કારણ કે જો સ્વીટીએ કહ્યું હોય કે આપણે આવી રહ્યા છીએ તો પછી મંદિરે જવાની વાત જ ક્યાં આવે છે? અરે ના જીજુ, આ તમે શું બોલો છો? જો ગઈ વખતે તો એવું હતું કે મમ્મીને કામ હતું એટલે બહાર ગામ જવાનું થયું હતું, પણ આ વખતે તો એવું કંઈ હતું જ નહીં. હા, એવું કંઈ નથી. આ તો કામને લીધે હું જતી આવતી હોઉં છું. અને મીરા, તું શું કામ એવું વિચારે છે? મારે એવું કંઈ છે જ નહીં કે તું અને આદિત્ય કુમાર આવે અને હું બહાર જતી રહું. દર વખતે એવું ના થાય ને. આ એક વાર તો હું નથી આપ્યું. અમારા લગ્નને ઘણા વર્ષ થઈ ગયા. 3 વર્ષમાં તમે ક્યારેય મારી સાથે સરખી રીતે વાત નથી કરી. તો કે વાત તો દૂરની વાત છે, પણ તમે મને મળતા જ નથી. જ્યારે પણ આવું ત્યારે તમે ના હો, અને તમે આવો ત્યારે હું ના હો. ખબર નહીં કેમ આપણે એકબીજાને મળી કેમ નથી શકતા. મમ્મી, તમને કંઈ દુઃખ હોય ને તો તમે કહી શકો છો. મારી કંઈ ભૂલ થઈ ગઈ હોય, આદિત્યની કંઈ ભૂલ થઈ ગઈ હોય. જો અમે તમારા બાળકો છીએ. ઘણીવાર એવું બનતું હોય કે અમે કંઈ ભૂલ કરી હોય અમને પણ ના ખબર હોય ને. તમને કઈ વાતનું દુઃખ લાગ્યું છે તમે કહેશો તો ખબર પડશે. એમાં એવું છે મીરા બેટા કે તારા લગ્ન થવાના હતા ને, એના 1-2 વર્ષ પહેલા આદિત્ય મને રસ્તામાં અથડાયો હતો. હું? હા, તમને કદાચ યાદ નહીં હોય, પણ મને તમારી બોલી, ચહેરો બધું બરાબર યાદ છે. હું મંદિરેથી આવતી હતી અને ભૂલથી તમારી સાથે અથડાઈ ગઈ. ખબર નહીં એ દિવસે તમે કોઈ ટેન્શનમાં હતા કે પછી તમારો સ્વભાવ જ આવો હતો. મેં સોરી કહ્યું, તમને માફી માંગી કે ભૂલથી મારાથી થઈ ગયું. અરે, ભર બજારમાં ચાલતા રોડ ઉપર મને મન ફાવે એવું બોલ્યા, અને બોલ્યા ત્યાં સુધી કે મને ગાળ પણ આપી દીધી. હું માફી માંગતી રહી ગઈ, પણ આ ન બોલવાનું બોલતા જ રહ્યા. આદિ, તમને યાદ છે કે ક્યારે આવું કંઈ થયું હોય? મને યાદ આવ્યું. તું માફ કરજો મને. ભૂલ થઈ ગઈ મારી તે દિવસ માટેની. અને મને તો પછી એ વાત યાદ પણ નહોતી. આજે તમે યાદ કરાવી ત્યારે મને યાદ આવ્યું કે આવું કંઈ બન્યું હતું. હા, પણ ત્યારે તો તમે મારું અપમાન કરીને જતા રહ્યા હતા. માનો કે આજે હું તમારી સાસુ છું, પણ ત્યારે તો આપણા કોઈ સંબંધ જ નહોતા. અને ત્યાર પછી મીરા તમને પસંદ કરે છે અને તમને ઘરે લઈને આવી, તમને પ્રેમ કરે છે, તમારી સાથે લગ્ન કરે છે, એ બધું કહેવા લાગી. મારા અપમાન પછી તો હું તમારી સાથે ક્યારેય એના લગ્ન કરાવવા જ નહોતી માંગતી, પણ પછી મેં વિચાર્યું કે મારી દીકરીની ખુશી માટે હું હા પાડી દઉં. એ મેં હા પાડી દીધી. પણ ખબર નહીં, દિલમાં કોઈ એક જગ્યાએ એ વાત આજે પણ નીકળી નથી કે તમે મારું અપમાન કર્યું હતું. અને અપમાન નહીં, તમે એક સ્ત્રીને રસ્તામાં કહે ને કે ન બોલવાના બોલ બોલ્યા હતા. માફ કરજો મને. એ દિવસે બન્યું એવું હતું કે હું માર્કેટમાંથી કલેક્શન કરીને આવતો હતો. મારા પર્સની અંદર પૈસા હતા અને એ પૈસા એક લેડીઝ મારી પાસેથી ચોરીને ભાગી ગઈ. શું? હા, અને હું એ ગુસ્સામાં હતો અને ગુસ્સામાં એ દિવસે તમારી સાથે અથડાનો. જે વસ્તુ મારે જે ચોર હતું એને કહેવાની હતી એ વસ્તુ તમને કહેવાય ગઈ. બધો ગુસ્સો તમારા ઉપર મેં મતલબ ઉતારી દીધો. પણ મને માફ કરજો. હું તમને હાથ જોડીને તમારી પાસે માફી માંગુ છું. તમે મારા સાસુ છો, મારા મમ્મીજી છો, અને તમને મારાથી દુઃખ પહોંચ્યું એ બદલ હું માફી માંગુ છું. અને હું કોઈ સ્ત્રીનું અપમાન કરવા નથી માંગતો કે કોઈને ખોટા શબ્દો નથી કહેવા માંગતો, અને એવું ક્યારેય બીજી વાર બન્યું પણ નથી. પણ તમે મારી સાથે વાત નથી કરતા, તમને હું ગમતો નથી, એ વાતનું મને બહુ દુઃખ લાગ્યું.
તમે આ વાત જો પહેલા કરી દીધી હોત ને તો હું તો ક્યારનો તમારી માફી માંગી લે. પણ આદિત્ય કુમાર, આમ અચાનક મારે તમને આ વાત કેમ કહેવી? એના કરતાં મેં એમ વિચાર્યું કે હું તમારાથી દૂર જ રહું, તમને કંઈ કહું જ નહીં તો વધારે સારું ને. પણ મમ્મી, એવું થોડી હોય. જ્યારે તમારા લોકોની વચ્ચે આ બાબત બની ત્યારે તમે એકબીજાને ઓળખતા ન હતા. આદિત્ય પણ એના ટેન્શનમાં હોય કે તમે પણ. એ વાત થઈ ગઈ, એ વાત પતી ગઈ, એને પણ વર્ષો વયા ગયા છે ને. તો અત્યાર સુધી એ વાતનો ગુસ્સો રાખવો એ વાત ખોટી છે. અને સ્પેશિયલી ત્યારે આદિત્યને આ વાતની કાંઈ ખબર જ નથી. મીરા દીદી, તમે મમ્મીનો સ્વભાવ નથી જાણતા. મમ્મીના મગજમાં એક વખત જે વાત કરી જાય ને, એ ભલે પછી વર્ષો વીતી જાય તોય એનો નિકાલ આવતો નથી. પણ મમ્મી, એક વાત કહું, જેમ બેનની ખુશી માટે થઈને તમે જીજુને અપનાવી લીધા ને, બસ એની ખુશી માટે જ જીજુને માફ કરી દો. અને આ તો સારો સંબંધ છે, શું કામ ખરાબ કરો છો? રહેવા દે સ્વીટી. મેં તમારી પાસે માફી તો માગી લીધી અને ફરી એકવાર માફી માગી લઉં છું કે માફ કરજો. અને હવે મને ખબર પડી ગઈ છે કે તમે મને ક્યારેય માફ નહીં કરી શકો. એટલે આજ પછી હવે હું ક્યારેય તમારા ઘરે નહીં આવું તમને મળવા માટે. મીરાને મોકલ્યા કરીશ. આજ પછી હું ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકું. એક મિનિટ આદિત્ય કુમાર, બેસો ને, પૂરી વાત તો સાંભળી લો મમ્મીની. હા, પૂરી વાત સાંભળીને જાઓ. અત્યાર સુધી મને એમ હતું કે તમે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરી શકો છો, એટલે મેં તમને આજ દી સુધી માફ નથી કર્યા. પણ આજે મને જ્યારે સાચી હકીકત ખબર પડી ગઈ છે કે એ દિવસે તમે કેટલા તકલીફમાં હતા અને ત્યારે તમે કદાચ ગુસ્સામાં બોલી ગયા હશો, એ વાતનું એક વડીલ તરીકે મારે તો આટલા દિવસ સુધી ખોટું ન જ લગાડાય. જુઓ, મેં મારી દીકરી આપી છે તમને, હવે માને માફ નહીં કરો. અરે મેં તો માફ કરી દીધા, પણ તમે મને મળતા રહેજો ને, મારી સાથે પ્રેમથી વાત કરશો ને. મારા હાથના ઢોકળા પણ ખવડાવીશ. અત્યાર સુધી તો કાંઈ નથી ખવડાવ્યું ને, પણ હવે ખવડાવીશ. સમજ્યા? હા, સમજી ગયો. અને જમાઈ આમ નારાજ થઈને જાય તો સાસુને કેમ ગમે? ન ગમે ને? ન જ ગમે ને. સારું હો, અત્યાર સુધી મારાથી થોડી આમ ખરાબ વર્તન થઈ મારાથી પણ. તો હવે તમે બે આવી જ ગયા છો તો શું બનાવીશું આપણે? તમે જ કીધું તમારા હાથના ઢોકળા. હા, તો સુધી તું બધું મૂક અને તું ચા બનાવ ફટાફટ. હું ને મમ્મીજી બેઠા છે. હા, જા. જાઓ જાઓ, થોડી મહેનત કરો. હો, હા, હા. હવે સાસુમાં છે ને આ રંગમાં જંગ જામશે. હા, તો હું તો શું કહું છું, મને આ પત્તા રમવાય ગમે છે. આપણે રમીએ? અરે રમવાના જોઈ ને કેવી વાત કરો છો. આખી ગયો છે. હવે તો આપણા મનને શાંતિ થાય. હા, તો કે જવાબ આવી જાય છે. અને એમાંય કંઈ માથાકૂટ ન થયો તો સારું. ના ના, માથાકૂટ તો નહીં કરે, મેં એને ના પાડી છે. અને એ નહીં કરે, પણ સામે વિવાદનો તો સ્વભાવ જાણો છો ને. પણ આદિશ કઈ ન બોલે તો પછી એકલા શું બોલે? વિવાદને તો પાણીમાંથી પૂરા કાઢીને બોલવાની ટેવ છે. અને એમાંય આપણો દીકરો ગમતો નથી. એ વાત પણ છે. જોઈએ હવે ત્યારે ખબર પડે. હા, બહુ હા. દાદી, આવી ગયો છે? હા મળ્યો તારા સાસુ? હા, મળ્યો ને. શું થયું કે ને? હા, તારા પપ્પાને હું ક્યાંના ચિંતા કરીએ છીએ. તારા સાસુ કંઈ બોલ્યા તો નથી ને? તને કંઈક કીધું તો નથી ને? બોલ્યા ને, શું? અને કીધું પણ. શું કીધું? પણ તમને કેમ કહેવું મારે? અરે કે ને, અમને ક્યાંની ચિંતા થાય છે. કઈ માથાકૂટ કરી તારી સાથે? વાત જ જવા દો. મારામારી કરી? બસ એ જ તૈયારી હતી બાકી. તારા પપ્પાએ તને ના પાડી હતી ને કે ન બોલતો. વાત બગાડીને આવ્યો અને વાત સુધારવા મોકલો તો. પણ એને બોલવા તો દે. શું કરીને આવ્યો છે? વાત મેં નથી બગાડી, વાત તો એમણે જ બગાડી હતી. હે ભગવાન. હા તો માની તો વાત કરને, શું થયું? થયું કાંઈ નથી, પણ ખબર નહીં કેમ
આટલા સમયથી જે પેટમાં જ્વાળા છુપાવી રાખી હતી એ આજે બોમ્બ વિસ્ફોટ થઈ ગયો. એનું કારણ બતાવી દીધું તું. કારણ કહ્યું પણ મને યોગ્ય ન લાગ્યું એ કારણ. યોગ્ય ન લાગ્યું? બેટા, હવે તું અમારી ધીરજની પરીક્ષા લઈ જા. હવે ધીરજના ખૂટી ગઈ છે, તું બોલ ને. આમ ગોળ ગોળ શું કામ ફેરવે છે વાતને? જુઓ, વાતને ગોળ ગોળ એટલા માટે ફેરવું છું કે પહેલા તો તમે ચિંતા છોડી. મારા સાસુમાં સાથે મારા સંબંધ સુધરી ગયા. શું વાત કરે છે? હે ભગવાન, એના મનમાંથી ગુસ્સો, અંગમો બધું નીકળી ગયું. બધું જ નીકળી ગયું. એની સાથે પત્તા રમીને આવ્યો નિરાશ. અરે વાહ. બહુ પછી શું કામ આમ અમારો જીવ અદ્ધર કરાવે છે બેટા? કહી દેવાય ને. અરે જરાક તો મારે તમને એમ લાગવું જોઈએ ને ફિલ્મી જેવું, કે આમ કહેતા પહેલા આમ સસ્પેન્સ. હા. ધીમે ધીમે હું પત્તા ખોલું ને તમને આમ થોડુંક લાગવું જોઈએ ડર, કે શું થયું હશે શું નહીં, શું થયું હશે શું નહીં, શું થયું હશે શું નહીં. ઠીક છે, પણ હવે પેલું છેલ્લું પાનું ખોલી નાખ. એનું કારણ શું? હા બેટા, કારણ માંડીને વાત કરું કે ટૂંકમાં પતાવું? હવે ટૂંકમાં પતાવું તો ટૂંકમાં પતાવું, માંડીને વાત કરી તો માંડીને વાત કર. આ ભગવાને બધું સારું જ કર્યું છે તો બોલ ને. જો માંડીને વાત, હા બોલ, શું કહો છો? જો ટૂંકમાં નથી કરવાનું અને માંડીને નહીં, વિગતની વાત કરજો. નિબંધ લખી નાખ. નિબંધ નહીં, વિગત કહું. હા, વિગતથી. ઓકે, સાંભળો. અમારા લગ્ન નહોતા થયા એ પહેલાની વાત છે. એ પહેલા કદાચ 1-2 વર્ષ પહેલાની જૂની વાત છે. ત્યારની વાત મારા સાસુમાએ મને આજે મતલબ કે આ સમાધાન વખતે યાદ કરાવી. મને તો એ વાત યાદ જ નહોતી. પણ પેલા 2 વર્ષે તો તમે એકબીજાને ઓળખતા નહોતા. નહોતો ઓળખતો ને. હવે કહાની ત્યાંથી તો શરૂ થાય છે. આ સ્ટોરીની કહાની ત્યાંથી તો ચાલુ થાય છે. તમે સાંભળો. થયું તો એવું કે લગ્ન પહેલા હું એમને ઓળખતો નહોતો, તો એ 2 વર્ષ પહેલા હું કોઈ ઓફિસના કામથી બહાર જતો હતો અને એ રસ્તામાં મને કંઈ અથડાયા અને પડી ગયા. એમણે મને સોરી કહ્યું અને મેં બદલામાં એમની સાથે દુર્વ્યવહાર કર્યો, ગેરવ્યવહાર કર્યો. મેં એમને ન બોલવાના શબ્દો કીધા, એમને ખીજાણો. વાત કોનો હતો એ મને આજ પણ યાદ નથી, પણ એમને મને સોરી કહ્યું હતું યાદ હતું. એટલે એ વાતનું એમને ખોટું લાગી ગયું હતું. પણ મેઇન મુદ્દાની વાત એ છે કે વાંક મારો પણ નહોતો, કારણ કે મેં કોઈ સ્ત્રીનું અપમાન નહોતું કર્યું અને મેં જાણી જોઈને નહોતું કર્યું. જે દિવસે બન્યું હતું એવું એમને વાત કર્યા પછી મને યાદ આવ્યું. એક મિનિટ. એમ કીધું કે કોઈ સ્ત્રીનું અપમાન નહોતું કર્યું, એ શું હતા? અરે સ્ત્રી તે, પણ તમે સમજ્યા નહીં. મેં જાણી જોઈને એમનું અપમાન નહોતું કર્યું. એ તો અત્યાર સુધી એવું સમજતા હતા કે આદિત્ય કુમાર જરાય સારા નથી, આ સ્ત્રીઓ પ્રત્યે એમને માન નથી, એ તો ગમે ત્યારે ગમે તેનું અપમાન કરી નાખે. એ જેને ઓળખતા હોય એની સાથે સારા રહે, પણ બહારની પરાઈ સ્ત્રી સાથે ગમે તેને ગમે તેવા શબ્દો કહી શકે, એવું મારા વિશે વિચારતા હતા. તો મેં એનું સોલ્યુશન આપ્યું કે તે દિવસે ઘટના એવી ઘટી હતી. ફરી પાછા વયા જાઓ લગ્ન પહેલા. એ જ 2 વર્ષ જૂની વાત. ઓફિસના કામથી હું નીકળ્યો હતો. હું કલેક્શનનું કામ કરતો હતો. મારી બેગમાં પૈસા હતા. એ પૈસા લઈને હું નીકળ્યો. ત્યાં એક ચોર, એ લેડીઝ હતી, મારું પર્સ કાપીને ભાગી. હું એની પાછળ દોડવા ગયો, પકડવા ગયો, ન પકડાવી. એટલા માટે હું ગુસ્સામાં બાઇક સ્ટાર્ટ કરીને નીકળ્યો પોલીસ સ્ટેશન જવા માટે. એવામાં મારા સાસુમાં ત્યાં રસ્તામાં પડ્યા, ભટકાણા, પડ્યા. એ મને સોરી કહેતા હતા, પણ મને તો એ પેલી ચોરની જ દેખાતી હતી અને મેં ગુસ્સામાં એમને ન કહેવાના શબ્દો કહી દીધા. વાત ત્યાં આવીને અટકી ગઈ. એમને ખબર નહોતી કે મારી સાથે શું ઘટના ઘટી હતી અને મેં એમની સાથે આવું વર્તન શું કામ કર્યું. બસ આ વાતને લઈને મારા સાસુમાં ત્યારથી રિસાઈ ગયા. પછી આવી લગ્નની વાત. 2 વર્ષ પછી મીરાને હું પ્રેમ કરતો હતો. મેં લગ્નની વાત કરી ત્યારે એમને મને જોયો. એમને બહુ ગુસ્સો આવ્યો હતો. એ મારી લગ્ન માટે હા જ નહોતા પાડવાના, પણ છતાં એમને થયું એવું કે મીરા મને બહુ પ્રેમ કરે છે, એકબીજા બંનેને પ્રેમ કરે છે, એકબીજા વગર નહીં રહી શકે, એટલા માટે મજબૂરીમાં એમને લગ્ન માટે હા પાડી. પછી એમને મને કહ્યું બધી વાત, અને આ વાત માટે મેં એમને 3 વાર સોરી કીધું, માફી માંગી, હાથ જોડ્યા અને મેં કહ્યું કે હું કોઈ સ્ત્રીનું અપમાન કરવા નથી માંગતો. મારી સાથે આવું બન્યું હતું, તમે મારી સાથે આવું વર્તન ન કરતા. એટલા માટે એ પણ માની ગયા. હું ગુસ્સામાં ઊભો થઈને જેવો જતો હતો ત્યાં રોક્યો કે જમાઈ રોકાવ, થંભો થંભો. મેં કીધું હાસ. સાસુમાં કંઈક તો બોલ્યા. ચૂપચાપ બેઠો. એને કહ્યું જે થયું એ ભૂલી જાઓ, મને તો અત્યાર સુધી આમ હતું, હવે આપણે બંને કંઈ નહીં કરીએ, એકબીજા સાથે પ્રેમથી રહીશું.
ચાલો આપણે કેટ મગાવીએ, પત્તે રમીએ. ચાલો. એક મિનિટ. તારી ગાડી તારા સાસુની સાથે અથડાઈ. લગ્ન પહેલા 2 વર્ષ જૂની વાત. એ જ કહ્યું. ત્યારે એમણે તરત સોરી કહી હા, અને તું તારી ચિંતામાં હતો, મેં ગુસ્સો કર્યો. તે ગુસ્સો કર્યો. પણ કદાચ એ જ સમયે તે સામે સોરી કહી દીધું હોત તો આ માથાકૂટ ન થાત ને. હવે તમે વાતને ચોડીને ચીકણું શું કામ કરો છો? હવે એને કહી દીધું સોરી અને વેવાને માફ કરી દીધો, બંને બોલતા થઈ ગયા, પત્તે રમી આવ્યા, ખાઈ પીને મોજ કરી દીધી બેન. અને ઓકે ઇટ્સ ઓકે. ચાલો તો કઈ સમાધાન થઈ ગયું ને. ચાલો એની ખુશીમાં કંઈક મોઢા મીઠા કરાવો. સાંજે કંઈક આઈસ્ક્રીમ જ્યુસ તમે તે લેતા આવજો. લઈ આવજો ને એમાં. અરે તું લેતો આવજે. હું ક્યાં ઘરની બહાર જ નથી જવાનું. સાસુમા સાથે સમાધાન થયા પછી મેં નક્કી કર્યું છે કે આપણે ક્યાંય હલવાનું થતું નથી હવે. આ ફરી પાછું એક્સિડન્ટ થાય ને કાલ સવારે કોઈ નવું દુશ્મન બને એવું હું ઈચ્છતો નથી. સારું એની ખુશાલીમાં તું કંઈક મીઠા મોઢા કરાવી. ચા પીવડે સારું ચા પી લે. જા બનાવ. જાઓ. હવે કઈ માથાકૂટ નહીં કરો ને અરે બસ જા ને. બેટા. નહીં તો આપણા ઘરમાં માથાકૂટ થાય પાછી. ફરી પાછું તમને યાદ કરાવું. લગ્ન પહેલા 2 વર્ષ જૂની વાત યાદ કરો.